હાલે તો અમે જ આવી છે પિંગરે સર કેમ જાવું ને હા તો હું લેવાનું છે તારે એમ પપુડું લેવાનું છે કે આને પપુડું લઈ દેવાનું છે જવો તમે કેમ પપુડું લેવું ને બીજું શું લેવાનું છે હે લેઝર લાઈટ જંગલમાં હાલવાના છે હવે અહીંયાથી હાલે કે ન હાલે તો કોને ખબર કેમ લાગે ભૂરા હાલશે કે તો વાંધો નહીં જો હવે ઘોડી આને કહેવાય ઘોડી જાતા હતા તો વચમાં એવી ગાયું હતી તો એ સરતી હતી જવો કેમ સરે છે જોઈએ આ કારી ગાય ને જવો આખો બંધારો ખરાબ રસ્તો છે ઓલી બાજુ ટ્રાફિક થઈ ગઈ છે ગાડી ક્યાંય નીકળે એમ નથી એટલે જંગલ માંથી જવું પડે આમાં જો હાવસ બાવસ આમાં મીડો ભૂરા તો આવજ બાવજ સામે મળે તો શું કરવાનું હા ચૌદ ગાડી હાલે છે એવો રસ્તો ખરાબ છે હા ઠેઠ સુધી બંધારો જ્યાં સુધી થાય પવન સરખી જવો એસી નો પવન આવે પણ પવન સરખી હા કઈ ઘટે જ નહીં ઘટે જ નહીં તો તમે જોઈ શકો છો આ છે બંધારો અત્યારે તો અહીંયા ચાલી શકવી છે પણ જો કે બહુ વરસાદ હોય તો આ આખા રસ્તામાં પાણી ભર્યું હોય તો તમે જોઈ શકો છો આ છે જંગલ અખ્તરિયા અને પિંગરેસર ગામના વસારે જોઈ લો કેવું જંગલ છે આમાં સાવજ દીપડો પણ આવે છે અને રાતે દીપડા પણ રહે છે આમાં અને આ જંગલ બહુ મોટું છે અને આને આ કાંઠો વિસ્તાર કહેવામાં આવે છે અને હાવજ દીપડા અને બહુ મોટું છે આ જંગલ 2000 કિલોમીટરથી વધારે મોટું છે આ જંગલ તમે જોઈ શકો છો મિત્રો તો આ જંગલ છે તમે જોઈ શકો છો કેટલું મોટું જંગલ છે અને જંગલમાં લાભ પણ છે કોઈને ખીલ હોય મોઢા ઉપર તો તમે અહીંયાથી લાભ તો તમે દોસ્તો જોઈ શકો છો હજી તો અહીંયાથી અડધો કિલોમીટર આગું છે પિંગરેસરનો મેળો પણ અહીંયાથી ને ટ્રાફિક થવા મીણી છે એટલે ગાડી અમારે અહીંયા જ મૂકવી પડશે અને અહીંયાથી ચાલીને જવું પડશે જુઓ કેટલી ટ્રાફિક છે અહીંયાથી અને અમે પહોંચી ગયા છેવી તમે જોઈ શકો છો કેટલું માણસ છે તમે જોઈ શકો છો આ છે દરિયા કિનારે અત્યારે અમે દોસ્તાર સાથે છવી અને પબ્લિક પણ તમે જોઈ શકો છો તમને પણ મજા આવશે જોવાની જવો કેમ પણ આમ જવો તો ખરા ઓહો કેટલું પબ્લિક જ્યાં સુધી નજર તમારી જાય ત્યાં સુધી તમને પબ્લિક જોવા મળશે અને આ તો કાંઈ નહીં હજી હું તમને ઉપરનું પણ પબ્લિક બતાવીશ આ તો દરિયાના અંદરનું છે આ ખાડો કહેવાય દરિયો ન કહેવાય આને ખાડી કહેવાય દરિયાની દરિયો આવો ન હોય આ જવો નકરા પાણ આમાં જો તમારો પગ લસરે એટલે તમારો પગ કપાઈ જાય માની લેવાનું જવો તો પણ એટલું પબ્લિક છે અને તમે તો એટલું કોઈ દી માણસ નહીં જોયું હોય આજ હું તમને બતાવવાનો છું અંદરનું પણ માણસ બતાવીશ કેટલું માણસ છે જોવો તમે તો તમે જોઈ શકો છો દોસ્તો હવે આ ભાઈબંધને અમારે થોડોક નાસ્તો કરાવવો પડશે અમારે ફૂલ ગર્દી છે ને મેરાનો વારો નથી આવતો છે કારુનો જવો તમે જોઈ જવો કેમ કરે પણ આમ જવો તો ખરા ને હવે એને નાસ્તો થોડોક કરાવશું અમારા કાનાભાઈને પણ ભૂખ લાગી છે માંડવી કે એવું કાંઈક ખાઈશું અને તમે જોઈ શકો છો પાછળ શિવલિંગ છે ને પાણી આવી ગયું છે નગર તમને અમે દરિયાના અંદર જે શિવલિંગ છે એના પણ દર્શન કરાવત પણ અત્યારે એ દર્શન અમે તમને નહીં કરાવી શકીએ કારણ કે અમારે મોડું થઈ ગયું હતું એટલે પાણી આવી ગયું છે હવે અમે જઈશું માથે અને માથેનું તમને લોકેશન બતાવીશું અને ડોડા ખાઈશું અને સિંગ ખાઈશું અને મજા આવશે અને વિડીયો પૂરો જોજો વિડીયો કેવો લાગે કોમેન્ટમાં જરૂર કહેજો અને હવે જુઓ તમે માણસ ખાલી તમે જોઈ લો એકવાર જુઓ આમાં ક્યાંથી તમારે હાલવું એ તમને ખબર નહીં પડે
કે અમારે ક્યાંથી હાલવું. અને વિડીયોને લાઈક કરજો અને પબ્લિક કેટલું છે જણાવજો. ઉપરનું પબ્લિક કેટલું છે જોઈ લો તમે. માણા જવો ખાલી ઉપરનું જવો. હવે અમારે આગળ જવાનું છે બરફ ખાવા અને બરફ ખાશું અને ત્યાં તમને બતાવીશું કે અમને કેવો લાગ્યો. આ જવો છોકરો વગાડજો તો પપ્પુડું જવો કેવું પપ્પુડું વગાડ્યું પણ એને હરખું કંઈ વગાડતું આવડ્યું આમ વગાડ્યું હા અમારે કાનાભાઈ છે. કાનાભાઈને તમે જોયા છો. આ જવો પબ્લિક જવો તમે ખાલી લોકેશન જવો તમે. હવે અમે તમને બતાવીશું. આમ અમે જોઈએ આમ ક્યાંક ફુગા ઉડતા હતા તો હું હાલને જોયું હા સારું શું ઉડે છે અમે જોવા આવ્યા ક્યાં તો ઓલા ભાઈ કાંઈક ફુગા ઉડાડતા હતા. હવે ફુગા શું હોય એ તો મને નથી ખબર પણ તમે જોઈ શકો છો આગળ જવું. આ જો કેમ ઉડાડે મોઢામાં કાંઈક નાખીને ફુગા ઉડે છે. એના ઉડતા હોય એ તો કોને ખબર. ઓલા ભાઈ કાંઈક વિડીયો બનાવતા જોવો તમે પછી પબ્લિક. હવે અમે આવ્યા છે એ બરફ ખાવા. આગળ અમારે ખાવાનું છે બરફ. જવો આવ્યા બરફ જવો. આ ભાઈ કેમ સોરી તમને એમ લાગતું હોય છે પહેલાંના 5 રૂપિયાનો હોય છે તો આ 5 રૂપિયાનો ગોલો નથી 20 રૂપિયાનો એક ગોલો છે. મિલન આઈસ્ક્રીમ જોઈ શકો છો. આ ભાઈ બનાવતા હતા બરફ તો અમે ઘડીક ઊભા રહીને અમારો બની ગયો બરફ. અમે ખાવા મીના બરફ. તો હવે અમે ખાવા બેસી ગયા છે બરફ. તો તમે વિડીયોમાં બની રહેજો અને વિડીયો પૂરો જોઈજો અને કેવો લાગ્યો વિડીયોને લાઈક કરજો અને કોમેન્ટ કરજો. ત્યાં સુધી અમારે વિડીયોમાં બના રહો. તો હવે તમે જોઈ શકો છો અમે જ આવી છે ઘર બાજુ કારણ કે વરસાદે ચાલુ થઈ ગયો. વાતાવરણ ફૂલ બગડેલું છે. વાદળા પણ થઈ ગયા. ખાઈ પી લીધું. પાણીપુરી ખાધી. પકોડા ખાધા ને હવે જ આવી છે. આ જો કાનાભાઈ ગાડી કાઢે છે તમે જોઈ શકો છો. ને વરસાદ ધીમો ધીમો ચાલુ છે. હવે જ આવું છે ઘરે બરાબર. તો તમે જોઈ શકો છો પિંગરેસર કેવી ગળદી થાય છે. હવે તો અમારે એ જોવાનું છે કે અમે કેવી રીતના નીકળ્યું કારણ કે અત્યારે ગળદી એટલી થઈ ગઈ છે ને કે અમારી ગાડી ચાલે તો છે પણ હાલ છે કે નહીં કારણ કે વરસાદ ચાલુ છે અને આ પૈણામાં ગાડી પણ ચોટે છે. તમે જોઈ શકો છો. ફરીથી અમે જંગલમાં આવી ગયા અને જંગલમાં છોકરાને લાગતી હતી બીક કારણ કે જો હાવજ બાવજ આવી ગયો હોય તો શું કરવું અને હાવજની હતી બીક. તો તમે જોઈ શકો છો હવે અમે નીકળી ગયા. પિંગરેસરનો ઇતિહાસ બહુ જૂનો છે. કોઈક દિવસ અમે તમને બતાવશું ને હવે અમે આવી ગયા છીએ ખારામાં. તો તમે જોઈ શકો છો લોકેશન કેવું સરસ છે. આ છોકરાઓ રમતા હતા પપુડા વગાડતા હતા. અમને જોઈને હાથ ઉલારવા માંડ્યા કે ઓહો આ તો કોઈક વિડીયો બનાવવાવાળા લાગે. અને તમે જોઈ શકો છો ઠેઠ સુધી કેટલું પાણી ભર્યું છે. બે બાજુ જવું કેવું પાણી ભર્યું ઓહો. તમે જોઈ શકો. આવું જો તમે લોકેશન જોવો તમને પણ મજા આવતી હશે અને આવું લોકેશન જોવાની મને તો બહુ મજા આવે. તો કોમેન્ટમાં કહેજો તમને આ લોકેશન કેવું લાગ્યું. તો વિડીયોમાં બના રહેજો અને લાઈક કરજો. તો હવે તમે જોઈ શકો છો અમે જ આવી છીએ ઘર બાજુ અને જંગલ પણ વટી ગયા છે એટલે હવે મને હાશ એમ થયું મને તો હદર ચડી ગયો હતો કે હાવજ બાવજ આવશે તો એટલે હવે તો અમે આવી ગયા છે અખતરિયા ગામમાં. અને અખતરિયા ગામના કોઈ પણ આ વિડીયો જોતા હોય તો કોમેન્ટમાં જરૂર કહેજો. તો મિત્રો અમારા વિડીયોને લાઈક કરજો.